ને લાગે છે વાલો અશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો નથી કીધા નિરાશા ના ખ્યાલો માધવ મતવાલો મતવાલો નથી કીધા નિરાશા ખ્યાલો માધવ મતવાલો મતવાલો જીજા ગોપયું નાસિત અને લૂટ્યા નવનીત જીતા ગોપીઓના સીતયને લૂટ્યા નવનીત તોય લાગ્યો સકલને જેવાલો માધવ મતવાલો મતવાલો તો એ લાગ્યો સકલને વાલો માધવ મતવાલો મતવાલો બન્યો મામાનો કાળ માસી મારી તત્કાળ બહેનો મામાનો કાળ માસી મારી તત્કાળ દીધો મીરાના ઝેર તણો પ્યાલો માધવ મતવાલો મતવાલો પીધો મીરાના ઝેર તણો પ્યાલો માધવ મતવાલો મતવાલો કર્યો ગોરધન હાથ અરે ઇન્દ્ર સાથે બાદ દયો ગોરધન હાથ ભરી ઇન્દ્ર સાથે પાસ ભલે નાનો ગાયો નો ગોવાળો માધવ મતવાલો મતવાલો ભલે નાનો ગાયોનો ગોવાળો માધવ મતવાલો મતવાલો કીધો કુરુક્ષેત્રે જંગ ગયો પાંડવો ને સંગ ગયો કુરુક્ષેત્ર જંગ રહ્યો માંડવનો સંગ બન્યો પાંચતણો સારથી નિરાળો માધવ મતવાલો મતવાલો અરે કીધો પાર્થનો સારથી નિરાલો માધવ મતવાલો મતવાલો કર્યું સુદર્શન અરે તો કઈ કને મહાન તારું સુદર્શન હાથ કીધા કઈ કઈ મહાત કોઈએ દશોદાની પાસે બન્યો કાલો માધવ મતવાલો મતવાલો તો એ યશોદાની પાસે બહેનો કાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો અશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મામા ભાઈ ના આવી જાવ મામા ભાઈ ના ઓ ઓ ઓ ઓ
बीजं मा सर्वभूतानां बीजं मा सर्वभूतानां बीजं मा सर्वभूतानां बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं विधि पार्थ सनातनं विधि पार्थ सनातनं विधि पार्थ सनातनं बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि बुद्धिर्बुद्धिमतामस्मि बुद्धिर्बुद्धिर्मतामस्मि बुद्धिर्बुद्धिर्मतामस्मि तेजस्तेजस्विनामहं 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 बुद्धिं बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बीजं मा सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिर्मतामस्मि तेजस्तेजस्विनामहं बलं बलवता चाहं बलं बलवतासाहं बलं बलवतं साहं बलं बलवतासाहं कामरागविवर्जितं 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 बलं बलवतं चाहं कामरागविवर्जितं बलं बलवतां साहं कामरागविवर्जितं धर्माविरुद्धो भूतेषु धर्मविरुद्धेषु धर्माविरुद्धो भूतेषु धर्मविरुद्धो भूतेषु धर्माविरुद्धो भूतेषु धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि परसर्व कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतस्रभ धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ बलं बलवतां चाहं कामरागविवर्जित धर्माविरुद्धो भूतेषु
कामोऽस्मि भरतर्षभ बलं बलवतां साहं कामरागविवर्जितं धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ 10-11 સાથે विदं मा सर्वभूतानां विधिपाठ सनातनं बुद्धिर्बुद्धिर्मतामस्मि तेजस्तेजस्विनामहं बलं बलवतां साहं कामरागविवर्जित धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ हरि ओम બરોબર નું પૈસું પીડ્યું છે ને મોજ કરી 3 દી ભગવાન મોજ જ કરાવે છે ને. હા મોજ કરે વરસાદ હારા મારો થઈ ગયો મોજ મોજ આવે ને, વરસાદ હોય તો જ મોજ આવે. હા તો જ મોજ આવે વરસાદ સારો થઈ ગયો. થોડી ખુરશી બે આંગર આમ લઈ લો આમ જો બે આંગર ખુરશી આમ કરજો જરાક ખાલી જરાક આમ થયો બે આંગર વરસાદ સારો. પાણ જેવો થઈ ગયો બીજું કઈ વાંધો મને પાણી વાગીએ ને કોઈ કે મારું પહેરતો હતો ને મેં જોયું મેં કીધું ભાઈઓ ન આવે સારું કે ફૂલ ખબર કીધું આવી જાય ને કાશ થઈ જાય. આમ તો રહેવા જેવું કાંઈ નથી કરવું રેડી જ છે કેવો એમ કહે. રેડી છે હાલી ગયું ઉપર પડદો આડો છે ને એટલે વાંધો નથી કાંઈ રેડી થઈ ગયું બધું ત્યાં છે વડીલો હશે ઘણા બે ત્રણ છે. હવે ગમે ત્યાં જાવ ને આપણા કાઠિયાવાડી બધી છે ભાઈ 5-10 મળી જ જાય. એટલે ભાઈ વિદેશ જાવ તોય મળી જાય હવે તો બધે હોય. વસવાટ બહુ થઈ ગઈ. આપણે અહીંયા જ આવી ગયા મોટા ભાગે છોકરાઓ આવે એટલે આવવું પડે એવું હાવ નહીં હાલે. અરે બધી દોડે. ઓલું આસામાં આમ થયા કરે ને આમાં ડગ 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 થયા કરે સાંભળતા હોય ને આગળ બેવું જ બેઠ થઈ ગયો તમે તો થોડી ખુરશી માં લે આજ તો હાલી બધી સિસ્ટમ હોય. જાણતા હોય. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત
તતો જયમુનિ. બલમ બલવતા કામરાગ વિવાજિતમ ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ભરત સર્ભ એટલે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન. બલવતામ એટલે બળવાનોમાં, કામરાગ એટલે આસક્તિ તથા વિવર્જિતમ એટલે કામનાઓ વિનાનું, અહમ ચ એટલે હું છું, અને ભૂતેષુ ધર્મ વિરુદ્ધ કામ અસ્મિ સહુ જીવોમાં ધર્મને અનુકૂળ ધર્મયુક્ત કામ હું છું. તો ધર્મયુક્ત કામ હું છું એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. ગુજરાતી થાય એનું, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, બળવાનોમાં આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ હું છું, અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ ધર્મયુક્ત કામ હું છું. આ ત્રણ વાતો આજે આપણે સમજવાની છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 352મો દિવસ. ગુરુવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 10મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. શું છે એમાં? તો કે હે પૃથાનંદન, સર્વ જીવોનું અનાદિ બીજ હું છું. બરાબર, સર્વ બીજોનું અનાદિ બીજ હું છું. બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ હું છું. આમ ભગવાને તેજસ્વીઓનું તેજ અને બુદ્ધિમાનોની બુદ્ધિ અને સનાતન બીજ, આ ત્રણ વાતો ભગવાને ગુરુવારે આ શ્લોકની અંદર અર્જુનને પૃથાનંદન કહીને આ વાત સમજાવી. એને આપણી બુદ્ધિ અનુસાર આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એમ કે શ્રી કૃષ્ણનું ચરિત્ર જ ગુઢ છે. કેવું? આપણે જે ભગવાનની ગીતા ગાઈ રહ્યા છીએ એ ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર જ ગુઢ છે. તેમની ગીતા અદ્ભુત છે. તેથી શ્રી કૃષ્ણને આપણે છોડી શકતા નથી. બીજું છોડવું હોય તો થોડુંક છોડી શકાય, પણ ભગવાન શ્રી કૃષ્ણને અને એની ગીતાને આપણે છોડી શકતા નથી. કારણ તેમનું જીવન અને તેમની ગીતા રમણીય અને મનમોહક છે. ઊંડા ઉતરીને જો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો એ મનમોહક અને રમણીય તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. તેથી આપણે એને છોડી શકતા નથી. બીજું છોડવું પડે તો આપણે પ્રયત્ન કરી કે હાલો એને છોડો, પણ 2 કલાક માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને છોડી શકતા નથી. જ્ઞાનીઓ, તત્વવેતાઓ અને મહાપુરુષો, સંતો આથી જ હરિઓમ દ્વારા જ્ઞાનનો આરંભ કરે છે. કોઈ પણ જ્ઞાનની શરૂઆત કરવાની હોય તો મહાપુરુષો, સંતો છે, આચાર્યો છે, ઋષિઓ છે, એ જ્ઞાનની શરૂઆત કરવાની હોય ત્યારે હરિ ઈ ઓમ આ શબ્દથી જ્ઞાનની શરૂઆત કરે છે. કર્મઠ કર્મકાંડીઓ પણ છેલ્લે શ્રી કૃષ્ણ સમર્પણ મસ્તુ ઇદમ ન મમ કહીને શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લઈ અને ભગવાનના ચરણે જે કાંઈ કૃતિ કરી હોય ને એ પ્રભુના ચરણે ધરી દે છે. કર્મઠ હોય એ લોકો પણ આવી રીતનું કરતા રહેલા છે. યોગીઓ એને યોગેશ્વર માને છે. કેવા યોગીઓ છે એ ભગવાન કૃષ્ણને યોગેશ્વર માને છે. ભક્તિ માર્ગીઓ તો મુરલીધર બાલમુકુંદની કૃષ્ણની પાછળ એટલા બધા ગાંડા ઘેલા થયા છે કે એ મન મૂકીને કૃષ્ણનું નામ આવતા નાચી ઉઠે છે. શ્રી કૃષ્ણમાં રમમાણ થઈને અનેકે પોતાના જીવનો તેને સમર્પણ કર્યા છે. ભગવાન કૃષ્ણની લીલા અથવા ભગવાન કૃષ્ણનું ઘેલું એટલું બધું લાગ્યું કે રાજ વૈભવ છોડીને લોકો આવી રીતના કૃષ્ણના નામમાં આવી રીતના લીન થયેલા લોકો આપણે જગતની અંદર જોવા મળે છે.
તેથી શ્રી કૃષ્ણમાં રમમાણ થઈને અનેકે પોતાના જીવનો તેને સમર્પણ કર્યા છે. આમ યોગી, જ્ઞાની, ભક્તો, સંતો, મહાપુરુષો બધા શ્રી કૃષ્ણથી રંગાયેલા છે. આ બધા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણથી રંગાયેલા છે. શ્રી કૃષ્ણની ખરી મહત્તા તો ક્યાં છે કે રાજકારણ પટ્ટુ મુત્સદીઓ પણ શ્રી કૃષ્ણના નામનો આદરપૂર્વક ઉલ્લેખ કરે છે. બરાબર, આ ભગવાન કૃષ્ણના ચરિત્રનો આવી રીતના જે રાજપટ્ટુ એટલે રાજનીતિજ્ઞ હોય ને એ પણ કૃષ્ણ ભગવાનની આવી રીતની જે વાત છે એને સ્વીકારે છે. બે પરસ્ત્રીઓ પોતાનું પગલું વ્યાજબી ઠરાવવા માટે શ્રી કૃષ્ણના જીવનના પ્રસંગોનો ટેકો લે છે. બેનો જ્યારે વિરોધ ઊભો થાય સાચા ખોટાનો, ત્યારે ટેકો કોનો લેવાનો? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાનો. તેથી કોર્ટની અંદર પણ શ્રીમદ ભગવદ્ ગીતા રાખવામાં આવે છે. અને રાજનીતિજ્ઞો જ્યારે શપથ લે છે ત્યારે પણ એને ગીતા ઉપર હાથ રાખીને શપથ લેવડાવવામાં આવે છે. બે લોકોનો જ્યારે એકાબીજા વિચારોનો થોડોક વિરોધ થાય, બોલો કે મારો વિચાર શ્રેષ્ઠ, પેલો કે મારો વિચાર શ્રેષ્ઠ, ત્યારે ગીતાનો આધાર લેવામાં આવે છે. તેથી બે પરસ્પર વિરોધી માનવીઓ પોતાનું પગલું વ્યાજબી ઠરાવવા શ્રી કૃષ્ણ જીવનના પ્રસંગોનો ટેકો લે છે. આ રીતે સૌને શ્રી કૃષ્ણનો મોહ લાગેલો છે. એમનું જીવન જેટલું ગુઢ તેટલું મનોહારી પણ, ગુઢ પણ એટલું ને મનોહારી પણ એટલું છે. આ મનોહારી ભગવાનના મુખારવિંદની વાણી આપણે 352 દિવસથી અભ્યાસ કરી રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલા જે અમૃત અને જે શબ્દો છે એનો અભ્યાસ આપણે 352 દિવસથી કરતા રહ્યા છીએ. ભગવાન પોતાના સ્વમુખે પોતાની થોડી ઘણી વિભૂતિઓનું ઝલક આપણને શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 7મા અધ્યાયના 8 થી 12 શ્લોકની અંદર ભગવાને વિભૂતિ યોગની આછી એવી ઝલક 5 શ્લોકની અંદર આપેલી છે. હું કેવો છું, કેવી રીતનો છું, ક્યાં છુપાયેલો છું, કોની અંદર રહેલો છું, આ ભગવાને 10મા અધ્યાયમાં તો વિભૂતિ યોગનું વર્ણન ભગવાને કરેલું છે. પણ અહીંયા 7મા અધ્યાયની અંદર થોડીક ભગવાને ઝલક આપેલી છે. એ ઝલકનો વિચાર આપણે થોડા સમયથી કરતા રહેલા છીએ. તેથી ભગવાન પોતાના સ્વમુખે પોતાની થોડી ઘણી વિભૂતિઓની ઝલક અહીંયા 7મા અધ્યાયના 8 થી 12 શ્લોકમાં આપી છે. એનો વિચાર આપણે ગુરુવારે કરતા હતા કે ભગવાને આવી રીતની ઝલક કઈ કઈ આપી છે એનો વિચાર કરી અને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં સનાતન બીજની વાત કરી ભગવાને. પહેલી વાત કઈ કરી કે આ સનાતન સૃષ્ટિ ઉપરનું જે વૃક્ષ વનસ્પતિ જે કાંઈ છે ને એનું સનાતન બીજ હું છું. પછી બળવાનોનું બળ અને શું કહેવાય તેજસ્વીઓનું તેજ પણ હું છું. આ વાતને આપણે ગુરુવારે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે થોડાક આગળ ભગવાને જે કાંઈ સાંકેતિક ભાષાની અંદર અથવા ઝલકના રૂપની અંદર જે વિભૂતિનું વર્ણન કર્યું છે એ આજે આપણે 11મા શ્લોકમાં એ ઝલક થોડીક સમજવાનો પ્રયત્ન કરી. ભગવાને ઝલક આપી છે. વિભૂતિ તો આખી ભગવાન અર્જુન પૂછવાનો છે કે ભગવાન તમે મને આવું તમારું ઐશ્વર્ય જે હોય ને, તમે ક્યાં ક્યાં છુપાયેલા છો, કોની અંદર રહેલા છો, એ બધી વિભૂતિ મારે જાણવી છે. એ અર્જુન જ્યારે 10મા અધ્યાયમાં પ્રશ્ન પૂછે ત્યારે ભગવાન તો પૂરેપૂરી વિભૂતિનું વર્ણન તો કરી શકવાના નથી. પણ જ્યાં જ્યાં તને ઐશ્વર્ય, તને શુભ સારું દર્શન થાય ને એ બધી મારી વિભૂતિ છે એમ કહીને 10મા અધ્યાયને પૂર્ણ કરે છે. પણ અહીંયા 5 શ્લોકની અંદર વેદવ્યાસ જેવા મહાપુરુષ ભગવાનના મુખારવિંદમાંથી જે નાની એવી આવી વિભૂતિઓ થોડી ઘણી નીકળી 5 શ્લોકની અંદર એનું વર્ણન ભગવાન અહીંયા 5 શ્લોકની અંદર કરે છે. એનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. 11મા શ્લોકની અંદર ભગવાન પોતાની વિભૂતિ અથવા પોતે કેવી રીતના ક્યાં છુપાયેલા અને કેવું કામ કરે છે એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. એને આજે આપણે સમજી લઈએ બરોબર. બલમ બલાવતાસહં કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, બળવાનોમાં આસક્તિ તથા કામના વિનાનું બળ હું છું.
કેવું આસક્તિ અને કામના વગરનું બળ હું છું અને સૌ જીવોમાં ધર્મને અનુકૂળ ધર્મયુક્ત કામ પણ હું જ છું. કામને ભગવાને પણ અહીંયા શું કહેવાય સ્થાન આપી દીધું છે આ શ્લોકની અંદર. ગીતામાં ભગવાને પોતે જ બળની વ્યાખ્યા કરી છે. કોને કરી છે આ વ્યાખ્યા? બલમ બલાવતા સાહમ. આમ ભગવાને પોતે જ બળવાનોનું બળ શેની અંદર હોય છે એની વ્યાખ્યા ભગવાને પોતે જ આ શ્લોકમાં કરી છે. ગીતામાં ભગવાને પોતે જ બળની વ્યાખ્યા કરી છે. ભગવાન ગીતામાં આગળના શ્લોકોમાં કહ્યું હતું કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો મનુષ્યો મારા સુધી આવવાનો પ્રયત્ન કરે છે. એ હજારોમાંથી એકાદ મનુષ્ય માંડ માંડ મારી પાસે પહોંચી શકે છે. બાકીના બધા રસ્તાની અંદર, કોઈ ખાવા પીવામાં, કોઈ મનોરંજનમાં, કોઈ નાહવાની અંદર, કોઈ તળાવની અંદર, કોઈ મોટું થિયેટર આવે તો ફિલ્મ જોવા ચડી જાય. આવા આવનાર તો ઘણા બધા છે. મારા સુધી આવવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ બધા મારી સુધી આવી શકતા નથી. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, આવું આગલા શ્લોકમાં આપણે જોતા હતા. હજારો લોકો પ્રયત્ન કરે છે, પણ હજારોમાં એકાદ માણસ જ મારી પાસે પહોંચી શકે છે. એ આપણે જોયું હતું. એમ હજારો મનુષ્યમાં કોઈ જ પ્રયત્નો કરે છે અને પ્રયત્ન કરનારોમાં મને કોઈક જ પામી શકે છે. આમ આગળના શ્લોકમાં આપણે જોતા હતા. આટલી મોટી વાત હોય, ભગવાન કહે છે હજારો લોકો પ્રયત્ન મારા સુધી આવવાનો પ્રયત્ન કરે, આટલી મોટી જો વાત હોય, આટલું જો દુર્લભ હોય, તો ભગવાને પોતાએ આવનારને સહાય કર્યા વગર છૂટકો જ નથી. એકાદો જીવ જો આ બધામાંથી છટકીને જો મારી પાસે આવતો હોય, તો આ જીવને થોડોક મારે મદદ કરવી જોઈએ, મારે થોડીક એને સહાય કરવી જોઈએ, એવું ભગવાનને લાગે છે. તેથી આટલી મોટી વાત હોય, આટલું મોટું જો દુર્લભ હોય, તો ભગવાનના પોતાને જ સહાય કરવાનું મન થાય. તેથી થોડા સંકેતો, ઈશારાઓ આપીને વધારે માણસો સમજી શકે. 5 શ્લોકની અંદર ભગવાને કહી દીધું છે કે હું ક્યાં કેવી રીતનો છું, મારું બળ શેમાં છે, મારું ઐશ્વર્ય શેમાં છે, મારી શોભા શેમાં છે, હું કેમાં સ્થિર છું. આ બધી વાતો એક જે જીવ ભગવાનની પાસે પહોંચું થઈ ગયો છે ને, એના માટે ભગવાન કહે છે મારે થોડીક એને મદદ અથવા સહાય તો કરવી જોઈએ. એટલે ભગવાન આ 5 શ્લોકની અંદર આવનાર જીવને કહે છે કે આટલી વાતોનું તું ધ્યાન રાખ, એમ કરી અને નાની એવી વિભૂતિ યોગની વાત ભગવાન કરે છે. આ સંકેતો ભગવાને એટલે કે 8 થી 12 શ્લોકની અંદર સમજાવવાની શરૂઆત કરી છે. 10મો અધ્યાય ભગવાનનું ગોડાઉન છે અને 7મા અધ્યાયમાં ભગવાન સેમ્પલ બતાવે છે. આપણે મોટું ગોડાઉન હોય, માનો કે કોઈ દુકાન નાખીને બેઠો હોય, ઘઉં છે, જુવાર છે, બાજરો છે, ચોખા છે, જબરજસ્ત ગોડાઉન હોય, એમાં ટ્રક મોઢે પોતાનો સામાન અલગ અલગ રીતે થપ્પા મારેલા હોય, પણ એ બધા થપ્પામાંથી થોડું ઘણું સેમ્પલ લઈ અને પોતાની જ્યાં દુકાન હોય, ઓફિસ હોય, ત્યાં ડબ્યું નાખીને બેઠો હોય. મારે જેવો કે ભાઈ 2 બોરી મારે ઘઉં જોઈ છે, એટલે કે ભાઈ 3 ટાઈપના ઘઉં છે, તમે જરીક જોઈ લો. એ ડબ્બીમાંથી 3 સેમ્પલ બતાવે કે નહીં, એ બધા સેમ્પલ છે. એટલે અહીંયા 5 શ્લોક છે ને, એ સેમ્પલ છે, પણ ગોડાઉન ક્યાં છે? 10મા અધ્યાયમાં ભગવાનનું ગોડાઉન મોટું જે ભરેલું છે ને વિભૂતિ યોગનું, એ ગોડાઉનમાં છે. અહીંયા તો ખાલી ભગવાન અહીંયા 5 સેમ્પલ બતાવે છે. કેવા? 5 શ્લોકની અંદર સેમ્પલ બતાવે છે. તે અહીં કહે છે કે બધું, એટલે કે 10મો અધ્યાય ભગવાનનું ગોડાઉન છે અને 7મા અધ્યાયમાં ભગવાન સેમ્પલ બતાવે છે. એટલે કે બધું જ કારણ હું છું. હું આ બધું જે તને કાંઈ દેખાય, અનુભવી રહ્યો છો ને, એ બધું કારણ હું જ છું. આપણે જાતના કારણો ગોતીએ છીએ અને એમાં આપણે બધા અટવાઈ જઈએ છીએ. મૂળ વસ્તુ છે જે કાંઈ સુખ દુઃખ, યશ અપયશ, હાનિ લાભ અથવા મનની આવી રીતે ઉગ્રતા છે કે શાંતતા મનની છે, એ બધાનું કારણ હું છું. પણ માણસ ખોટા વેમો ઊભા કરી અને ખોટો પૂર્વગ્રહ બાંધીને કહે છે કે આણે મારું ખરાબ કર્યું, જો આણે આ ખરાબ ન કર્યું હોત ને તો મારું આવું થાય. આપણે નાના મોટા આવા કારણો બાંધીને બેઠા છીએ. ભગવાન પોતે સ્પષ્ટતા કહે છે કે આ બધા જ કારણો હું છું. કોઈ કારણ કોઈ માણસ નથી. એની અંદર હું ચેતના, એની અંદર જે છે ને, એ બધું પૂરીને એને આડે હવડે લઈ જવાનો પ્રયત્ન કરું છું. એટલે કહે છે તેથી બધું જ કારણ હું છું.
અર્જુન કર્મથી ભાગવા માગે છે. શું કરે છે? અર્જુન કર્મથી ભાગવા માગે છે, પણ જન્મ થયો એટલે કર્મ તો આવે જ. જન્મ થયો એટલે કર્મ તો આવે જ, કર્મ તો આવે જ. એટલે કે ફલાશક્તિમાંથી બહાર નીકળી જા એમ ભગવાન કે કર્મ કર્યા વગર છૂટકો, જેનો જન્મ થાય એને કર્મ કર્યા વગર છૂટકો જ નથી. સારા નરસા મંદ અથવા આવી રીતના ગતિવાળા કર્મ તો કોઈ પણ જગ્યાએ માણસને ચીટકીને બેસે. કર્મ કર્યા વગર જિંદગીમાં કોઈ માણસ રહી શકતો નથી. પણ ભગવાન એમ કહે છે કે કર્મની અંદર અનાસક્ત, એટલે કર્મની અંદર ફળની આસક્તિ ન રાખતા તું કર્મ કરીશ, બરાબર, તો તું જન્મ મરણના ફેરામાંથી છૂટી જાય. એટલી સરળ વાત ભગવાન કહે છે. કર્મ તો જન્મ થાય એટલે કર્મ આવે ને આવે. જેમ કે તેથી અર્જુન કર્મથી ભાગવા માગે છે, પણ જન્મ થયો એટલે કર્મ તો આવે જ. ફલાશક્તિમાંથી બહાર નીકળી જા તેમ ભગવાન કહે છે. હું ફળની અપેક્ષા રાખ્યા વગર તું કર્મ કરીશ ને ભાઈ, તો કર્મ બંધનથી તું બંધાઈશ નહીં. એમ કે બંધન ક્યાં આવે છે? મારાપણામાં. બંધન ક્યાં આવે? આપને મારાપણામાં બંધન આવે છે. ગામમાં કેટલાય છોકરો ખરાબ હોય, કેટલાય ખોટી વ્યસનની અંદર બગડી ગયા હોય, પણ આપણને દુઃખ થતું નથી. પણ આપણો છોકરો જો થોડું ઘણું કાંઈ દુઃખ જો આવી તો ગડબડ કરીને ખોટે રસ્તે વયો ગયો હોય તો બાપને દુઃખ થાય કે નહીં? ગામની અંદર 100 છોકરાઓ છે, એ દારૂડિયા કે માવા કે કોઈ પણ વ્યસનની અંદર એવી રીતના બરોબર આમ લપેટાઈ ગયા છે, તો માણસને કાંઈ દુઃખ થાય? કાંઈ જ. પણ એનો પોતાનો એક છોકરો હોય તો માણસને દુઃખ થાય છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આ વાત સમજાવતા કહે છે કે આજે મારાપણાનું બધાને દુઃખ છે. આપણો દીકરો માનો અમદાવાદ ભણતો હોય, અને ભણતો હોય એટલે સહેજ રીતે એને કાંઈ તકલીફ થઈ, શરીરની અંદર કાંઈ તકલીફ થઈ, અને હોસ્ટેલમાંથી એને એના રેક્ટરનો મા બાપ ઉપર ફોન આવે કે તમારા દીકરાને થોડી તકલીફ થઈ છે, બરાબર, એટલે એને અમે અત્યારે હોસ્પિટલ તો લઈ જાય છીએ. એટલે માણસને અહીં શું થવા માંડે? પોતાનો દીકરો છે 500-600 કિલોમીટર દૂર છે, પણ અંદરથી દીકરો હોસ્પિટલ ગયો છે, ડૉક્ટરે તપાસ્યો છે, કયો રોગ છે, અહીં બેઠા બેઠા સુરતમાં થાય કે નહીં? પણ એ બીજાનું જે કાંઈ છે એ દુઃખ થતું નથી. માનો કે કોઈ અહીંથી બદ્રી કેદાર 4 ધામની યાત્રામાં જાય, ગામના બધા નક્કી કરે કે આપણે 60 સીટની બસ બાંધીને આપણે બધા જાય. હરિદ્વારી બસ મૂકીને ત્યાંની બસની અંદર બેસી અને 4 ધામની યાત્રા કરવા માટે જાય. માનો કે બદ્રી કેદાર જતા હોય અને રસ્તાની અંદર એ 40 માણસની ભરેલી જે બસ છે ને એ ખીણમાં ખાબકી. એવી ભાઈનું ટીવી હાલે છે, સામે એનો પોત્રનો ફોન પણ ઉપાડીને વાત કરી લીધી કે અમદાવાદની. એટલે થોડોક દુઃખ થયું કે નહીં, કે શું થયું છે, કેમ થયું છે, મારે જવાની જરૂર પડશે કે કેમ, ડૉક્ટર મળ્યા છે. હવે મનની અંદર ખાવાનું પીવાનું ચાનું નાસ્તાનું કદાચ ઘરવાળી આપે તો એ મન થાય એ કે હમણાં નહીં, પહેલાં હું બધું પૂરેપૂરું જાણી લઉં કે હું પછી હું નાસ્તો. હવે સામાન્ય રીતે બીમાર પડેલો છોકરો ત્યાં મમત્વ આવ્યું, બરાબર, એ આવી રીતનું થાય તો થોડું ઘણું દુઃખ થાય. આ ટીવી જોતો લખે કે ભાઈ બદ્રી કેદાર જતી વખતે એક બસ ખાઈ ઊંડી ખાડામાં પડી છે અને 40 જણાનું ત્યાં ડ્રાઈવર સહિત મૃત્યુ થઈ ગયું. લાય ચા, એમાં એને દુઃખ થયું? જો દુઃખ થવાનું હોય તો પોતાના દીકરાને થોડું ઘણું આવી રીતનું થાય તો માણસને દુઃખ થાય છે. પણ 40 જણા જો ખાઈમાં પડીને જો મરી જતા હોય તો એના મન ઉપર અસર થાય. તો મન ઉપર અસર થાય છે. એનું ગીતાકાર શું કહે છે? એ મમત્વ ઉપર. મારો દીકરો જો 45 વર્ષનો વિયોગ્ય હોય તો માણસને થોડું ઘણું આંચકો લાગે, ખાવાનું ભાવે નહીં, મન ચેન્જ પડે નહીં. પણ એવા 50 છોકરા બીજા આમ કોઈ યાત્રા કરવા જતા કે કોઈ એક્સિડન્ટની હાઈવે ઉપર એક્સિડન્ટ થયું હોય બસનું, ટ્રક વાળે, અને એમાં 25 લોકો જો મરી ગયા હોય તો માણસને દુઃખ થાય. તો દુઃખ શેનું થાય છે? મમત્વનું. કેવું? મારું છે એટલે મારી પત્ની, મારો છોકરો, મારો પુત્ર, મારી ગાડી, મારો બંગલો, બરાબર. ઘણીવાર આપણી દુકાનની અંદર બહુ વ્યવસ્થિત સારું હોય, પણ બીજાને માનો કે સચિનમાં કોઈના ગોડાઉનમાં આગ લાગી હોય અને પછી ટીવીમાં જોવે કે ના આપણા ગોડાઉન તો એ ભાઈનું હળગ્યું ને એથી 5મી શેરીમાં આગળ છે, લાય ચા. શું થાય? એનું હળગે તો ભલે હળગે, પણ મારું જો હળગે તો માણસને દુઃખ થાય. એમ ગીતા અહીંયા આ વાત સમજાવે છે. ગીતા આપણે આટલા ઊંડા પાણીમાં લઈ જવા માગે છે.
બંધન ક્યાં છે? તો કે મારાપણામાં. આ બંધન છે. બંધન ક્યાં છે? તો કે મારાપણામાં. ગામના કેટલાય છોકરાઓ બગડી જાય તો મા બાપને દુઃખ થતું નથી, પણ પોતાનો દીકરો બગડે તો દુઃખ થાય છે. મારું ઘર, મારો દીકરો, મારી પત્ની, મારી મોટર કાર બગડે અથવા મળે કે માથે બોજો આવે તો પોતાનું જો કાંઈ નુકસાન થાય તો માણસને થોડી ઘણી અગવડ અથવા થોડો ઘણો માણસ આવી રીતનો થાય છે. પણ જગતનું પણ જો કાંઈ થતું હોય તો એમાં એને કાંઈ આવી રીતનું દુઃખ, એટલે મારાપણાનું દુઃખ કાઢવાનું ભગવાન અહીંયા અર્જુન દ્વારા આપને સમજાવે છે. તું એમ કહેશો કે મારું કર્મ હું કરું તો આટલા માથા કાપું અને આ માથા કપાયા પછી મને પાપ લાગે, પાપ લાગ્યા પછી હું નરકમાં જાઉં અને નરકમાં ગયા પછી મારે ભોગવવું પડે. ભગવાન તેથી મારે કર્મ કરવું નથી. ત્યારે ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે કે જન્મ થયો એટલે કર્મ તો કરવાનું ને કરવાનું, પણ એવું કર્મ કરીએ કે જેની અંદર આપણો નિષ્કામ કર્મયોગ હોય. એ કર્મ ઉપર આસક્તિ નહીં, મમત્વ નહીં, કંઈ જ નહીં. ભગવાનના ચરણે ધરી દીધું એટલે ભગવાનને અર્પણ કરી દીધું એટલે એ માણસ ત્યાંથી મુક્ત છે. તેથી જ્યાં મારું લગાડ્યું ત્યાં બંધન શરૂ થઈ જાય. હું મારું આવે અહીંયા બંધન શરૂ થાય. બાકી ગમે તે દુનિયાનું ગમે એટલું નુકસાન થાય પડે. કેટલી મોટરો આપણે પાણીની અંદર તરતી જોઈ કે આ 3 દિવસની અંદર આપણે દુઃખ થયું. આપણી તો સરસ મજાની એ બાજુમાં પડી હતી, પણ બીજાની મોટર જોઈને આપણે દુઃખ થયું. પણ એ જ વાવાઝોડું એ જ આપણી ઘેરાવીને આપણી મોટરને જો તાણી જાય તો ઓલી હજારો જે તણાઈ ગયેલી છે એમાં આપણે દુઃખ થતું નથી. દુઃખ ક્યું થયું આપણે? જ્યાં મારી મોટર તણાઈ ગઈ હોય, મારી પત્ની વહી ગઈ હોય, મારો છોકરો વહી ગયો હોય, મારું ગોડાઉન બળી ગયું હોય તો એ મારું છે ને એટલે માણસને આવું થોડું થાય છે. જ્યાં મારું લગાડ્યું ત્યાં બંધન શરૂ થઈ જાય છે. મારો આશ્રમ, મારું મઠ, મારો મંદિર, મારું મંદિર, આ બધું મારું થાય ને એટલે પછી સંન્યાસી મંડે ભાગવા કે મારી આવી રીતની જે લંગોટી હતી ને એ આવી રીતની જનકપુરીની અંદર અહીંયા મેં આવી રીતની મૂક્યું એમ કહીને ભાગે કે નહીં બધા. જનક રાજા ભાગ્યા નહીં. જનક રાજા કે બળતી હોય તો એ જનકપુરી મારી નથી ભાઈ, એ તો જે બળે છે એની બળજો બરાબર. બીજા બધા ભાગ્યા, બધા સત્સંગ છોડી નીચે મારી લંગોટી મેં હૂકવી હતી એ બળી તો નહીં ગઈ હોય ને. એટલે સંન્યાસીઓ જે યાજ્ઞવલ્કને સાંભળવા માટે જનકપુરીની અંદર અહીંયા જનક રાજાજી આખું જ્ઞાનનું જે ગોઠવું ને સપ્તાહ, એ સપ્તાહની અંદર બધા બેઠા હતા. એટલે બધા ભાગ્યા એમાંથી કે કેમ? તો કે એ ધર્મશાળાની અંદર અમે જ્યાં ઉતારો છે ને જ્યાં અમારા આવી રીતના ધોતિયાન બધા છે હળગા તો નહીં હોય ને. જનક રાજાને કે તમે? એ કે મારું ક્યાં કાંઈ બળે, જનકપુરી બળે, બળવા જ જોઈએ છે. હું મમત્વ હોય તો માણસને દુઃખ લાગે. તેથી ભગવાન કહે છે જ્યાં મારું લગાડ્યું ત્યાં બંધન શરૂ થઈ જાય છે. મારો આશ્રમ, મારો મઠ, મારું મંદિર, એટલે કે આશ્રમવાળા સુખી થોડા છે. ઘર છોડીને આશ્રમ કે મંદિર બાંધીને બેઠા છે એ થોડા કાંઈ સુખી છે. એ પણ આપણા કરતાં વધારે ભેગું કરી અને સંઘરવાનો પ્રયત્ન કરે છે કે નહીં? એ કાંઈ સુખી નથી. તેથી ભગવાન આ શ્લોકની અંદર કહે છે બલમ બલવતા ચાહમ. આ શ્લોક બળવાનોનું બળ હું છું એમ ભગવાન આ પ્રથમ શ્લોક, આ શ્લોકની અંદર અહીંયા 11મા શ્લોકમાં પ્રથમ લીટીમાં કહે છે બલમ બલવતા ચાહમ કામ રાગ વિવર્જિત. બલમ બલવતા ચાહમ, બળવાનોનું બળ હું છું. બળ એટલે કામ રાગ, એટલે બીજો શબ્દ ભગવાને મૂકી દીધો કામ રાગ વિવર્જિત. કામ રાગ વગરનું જે બળ છે તે બળ હું છું. જેનામાં કામના છે, આસક્તિ છે, મમત્વ છે એનું બળ હું નથી. જેણે આ શબ્દ ન વાપરો તો બધાને લાગુ પડે, પણ ભગવાને કામ રાગ વિવર્જિત, વિવર્જિત એટલે જેણે ત્યાગ કર્યો છે તે. કામ અને રાગને જેણે ત્યાગ કરી દીધો છે એવી કામના અને રાગ વગરના બળોનું બળ હું છું. ભગવાને બહુ સ્પષ્ટતા આ કડીની અંદર કરી છે. તેથી કામ રાગ વિવર્જિતમ, આસક્તિ તથા કામના વિનાનું બળ ભગવાન કહેશે હું છું. રાગ એટલે આસક્તિ. બળમાં કામના અને આસક્તિ હોય તો તે બળ ભગવાનનું બળ નથી. જે બળની અંદર આસક્તિ હોય, કામના હોય, મમત્વ હોય એ બળ ભગવાન કે એ બળ મારું નથી. ભગવાને બહુ સ્પષ્ટતા કરીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે
કે કામ રાગ વિવર્જિત, આ બળ જ મારું છે. કામના અને રાગ અને આસક્તિ છોડી અને જે ભક્તિ કરે છે અને ભક્તિ કર્યા પછી એને જે બળ પ્રાપ્ત થાય છે ને એ બળ મારું છે. એવું ભગવાને બહુ સ્પષ્ટતા આ કડીની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી રાગ એટલે આસક્તિ, બળમાં કામમાં અને આસક્ત હોય તો તે બળ ભગવાનનું બળ નથી. સંતો એટલે કે શેતાનો પાસે પણ બળ ઘણું હોય છે. રાક્ષસો પાસે પણ પુષ્કળ હોય છે. રાવણનું બળ એ ભગવાનનું બળ નથી, બરોબર, એ ભગવાનની વિભૂતિ નથી. હનુમાનનું જે બળ છે ને એ બળ કહેવાય ને એને વિભૂતિ કહેવામાં આવે છે. બે ચરિત્રો આપણે જોઈ લઈએ તો બલમ બલા વત્તા ચાહમ, બળની અંદર કયું બળ વિભૂતિ છે અને કયું બળ અહીંયા સ્વાર્થી છે એનો આ બે પાત્રો ઉપરથી આપણે ખ્યાલ આવી જાય છે. તેથી શેતાનો પાસે પણ બળ હોય કે નહીં, રાક્ષસો જે હોય છે એની પાસે પણ બળ ઘણું હોય છે. રાક્ષસો પાસે પણ પુષ્કળ બળ હોય છે. રાવણનું બળ એ ભગવાનની વિભૂતિ બની નહીં. હનુમાનનું જે બળ હતું એ ભગવાનની વિભૂતિ બની ગયું. બંને પાસે જબરજસ્ત બળ હતા. જબરજસ્ત બળ રાવણ કરતાં પણ હનુમાનની પાસે વધારે બળ હતું. એ જ્યારે લંકા દહનનો પ્રસંગ જ્યારે વાલ્મીકી અને સંત તુલસીદાસ જ્યારે વર્ણન કરતા હોય ને ત્યારે સાંભળવા જેવું છે કે જે વખતે લંકા દહન કર્યું અને એ વખતે તો જો અહીંયા ખરેખર એની પાસે હનુમાન કરતાં જો વધારે બળ હોત તો લંકાને ઠારવાનો એ પ્રયત્ન કરીને બુજાવી શક્યો હોત, પણ બળીને આખી બળી ગઈ. એનું કારણ કે હનુમાન કરતાં પણ એ બળની અંદર ઓછો ઉતરો છે. એટલે કહે છે કે રાવણનું બળ એ ભગવાનની વિભૂતિ બની નહીં અને હનુમાનનું બળ એ વિભૂતિ બની ગઈ છે. તેથી આપણા શાસ્ત્રકારોએ ત્રણ પ્રકારની વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. શું કીધું? આ શ્લોકની અંદર સરસ રીતે બળ, કોનું બળ કેવી રીતનું છે ને કોની શક્તિઓ કેવી રીતની વપરાય છે એ બહુ સરસ આપણા શાસ્ત્રકારોએ એનું વિવરણ કરેલું છે. શું કીધું છે અહીં બહુ સરસ રીતે સમજાવશે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય. ત્રણ પ્રકારના બળની વાત આ શ્લોકની અંદર આપને સમજાવે છે. એક તો વિદ્યાનું બળ હોય, કેવું? ધનનું બળ હોય અને શક્તિનું બળ. બાહુબળ એટલે શક્તિ, વિદ્યાનું ધન એટલે ખોપરી, બરાબર, અને ધનનું બળ એટલે વિદ્ત. આ ત્રણ બળ ઓછા વધતા પ્રમાણમાં દરેક માણસની અંદર હોય છે. પણ વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. સજ્જન પુરુષો પાસે, હનુમાનજી જેવા પાસે જો આ ત્રણ પ્રકારનું જો બળ આવે તો એ સારી રીતે એનો ઉપયોગ કરે છે. સમાજની અંદર સમાજ સારો બને. સમાજની અંદર મારી શક્તિથી કોઈનું રક્ષણ થતું હોય, મારી શક્તિથી કોઈનું કામ થતું હોય તો એ શક્તિ ત્યાં વાપરે છે. એટલે કહેવાનો અર્થ કે બળ તો બધા જ પાસે હોય છે, પણ બળ ક્યાં કેવી રીતનું વાપરવું ને એ શાસ્ત્ર આપણે સમજાવે છે. તેથી વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય. જે રાક્ષસી વૃત્તિના જે માણસો હોય છે એની પાસે આ ત્રણ પ્રકારનું ધન જ્યારે આવે ત્યારે વિદ્યા વિવાદને માટે વાપરે. કેવા? કોઈ આસુરી સંપત્તિની પાસે જો વિદ્યા મળી જાય, જ્ઞાન આવી જાય તો ભગવાન હોય તો મને દેખાડો, છે તો દેખાતો કેમ નથી, તમે બધા આવ્યા. આમ ઘણીવાર વિદ્યા આવતા ઘણીવાર વિવાદની અંદર પોતાની વિદ્યાને વાપરે છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય. ધન આવે તો બીજાને ખલાસ કરવાના, બીજાની સંપત્તિ મારી પાસે કેમ આવે, બીજાને કેમ લૂંટવા, કેવી રીતે લૂંટવા, કયા રસ્તાથી લૂંટી શકાય છે ને આ બધા પ્રયોજનો દુર્જન લોકો કરતા હોય છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય. શક્તિ જો એની પાસે શારીરિક જો બળ આવે ને તો એ બળથી ઘણા બધા લોકોને સોપારીઓ આપી અને બીજાની સંપત્તિ પોતાની કરવાનો પ્રયત્ન કરે છે. આ રાક્ષસી વૃત્તિની પાસે ત્રણ શક્તિઓ આવે તો એ ત્રણ શક્તિ આ રીતે વાપરે છે. એ જ ને એ શક્તિ જો સજ્જન પાસે આવે, સંતો પાસે આવે, ઋષિઓ પાસે આવે, આચાર્યોની પાસે આવે
સત્પુરુષોની પાસે આવે આ ત્રણ શક્તિઓ તો એ ક્યાં વાપરે? તો એને શાસ્ત્રકારો એની પણ વાત આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો વિપરીતમેત. ખલ્લ પુરુષની પાસે આવે તો વિવાદ માટે વાપરે, મદ અભિમાન માટે વાપરે અને બીજાને શક્તિથી હેરાન કરવા માટે વાપરે. પણ એ જ સજ્જન પુરુષોની સાથે એની શક્તિ ત્રણ શક્તિ જો સજ્જન પુરુષોના હાથમાં આવે, સંતોના હાથની અંદર આવે, ઋષિઓના હાથમાં આ ત્રણ જો બળ શનિ આવે તો શું કરે? તો આ બહુ સરસ રીતે લખ્યું છે. ધન શક્તિ એટલે કે ખલસ્ય સાધો વિપરીત મેતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણ. જ્ઞાન આવે તો એનો વિસ્તાર કરે, સમાજની અંદર જ્ઞાન આપી અને સમાજને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન. જ્ઞાનાય દાન, પછી સંપત્તિ આવે તો દાન આપે અને શક્તિ આવે તો રક્ષણ કરે. ત્રણે એટલે અહીં શાસ્ત્રકારો કહે છે કે જે ખરાબ લોકો રાક્ષસી વૃત્તિના હાથમાં જો સંપત્તિ, શક્તિ, શારીરિક શક્તિ છે, વિત્તની શક્તિ છે, વિદ્યાની શક્તિ આવે તો એ આ માર્ગે વાપરે છે. સજ્જનોની પાસે શક્તિ આવે તો કોઈનું રક્ષણ કરવામાં, બરોબર, વિદ્યાનો વિસ્તાર થાય, લોકો પ્રભુથી છૂટા પડેલા છે એ પ્રભુ તરફ આવે એના માટે વિદ્યાનો ઉપયોગ કરે. ધન છે તો એ દાન આપીને પુણ્ય કમાવી અને પરલોક એનો સારો થાય એના માટે પ્રયત્ન કરે છે. તેથી વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. એટલે આ બધી વાતો શક્તિ, અહીં બળની વાત કરી છે. બળ એટલે શક્તિ. કેવું? બળ ઘણા પ્રકારના હોય, શક્તિ ઘણી પ્રકારની હોય છે. તેથી શેતલ તે રાગ એટલે આસક્તિ, એટલે કે જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. આવી રીતનું શાસ્ત્ર આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત, હનુમાનને જીવનમાં કોઈ કામના રાખી જ નહીં, કોઈ જાતની આસક્તિ નહીં, ભગવાનના સેવક થવું છે આ જ એની તમન્ના હતી. તેની મળેલી જે બુદ્ધિ શક્તિ હતી ને, એટલે બુદ્ધિમત્તા વરિષ્ઠ હનુમાનજી માટે શબ્દ વપરાય છે કે નહીં? શા માટે? એની પાસે જે બુદ્ધિનું બળ હતું, શરીરનું જે કાંઈ બળ હતું, જે કાંઈ મનની આકાંક્ષા ને કાંક્ષાઓ હતી ને, એ બધી જ ભગવાન શ્રી રામના ચરણની અંદર એણે પોતાની શક્તિ સમર્પિત કરી દીધી. રાવણ પાસે પણ બળ છે ને હનુમાન પાસે પણ બળ છે. હનુમાનને જીવનમાં કોઈ કામના રાખી જ નહીં, કોઈ જાતની આસક્તિ નહીં, ભગવાનના સેવક બની અને જીવંત પર્યંત ભગવાનના ચરણમાં રહીને ભગવાનની સેવા કરવાનું કામ કર્યું. શક્તિ પ્રભુના ચરણે ધરી દેવી, બળ ભગવાનના ચરણે ધરી દેવું. એ જ અહીં કહે છે બલમ બલાવતા ચાહમ. કામ રાગ વિવર્જિત. કામ અને રાગ વિવર્જિત એટલે કે કામ અને રાગ વગરનું જે કાંઈ બળ છે, જે કાંઈ શક્તિ છે ને, એ બળ મારું જ છે એમ ભગવાન અહીંયા 11મા શ્લોકની અંદર ભગવાન આ વાત આપને સમજાવે છે. બીજી વાત કે રામના દાસ થવું છે, રામના દૂત થવું છે, રામના સેવક થવું છે, ભગવાનના થવું છે. બીજી હનુમાનને કોઈ કામના જ હતી. એક જ કામના, એક જ વાસના, એક જ આવી રીતની આસક્તિ. કેવી? કે મારે રામનો દાસ થઈને જીવવાનો છે. રામના કામની અંદર ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તેટલા વાગે, ગમે તેવું ભયંકર કામ હશે ને, પણ મારે રામનો દાસ બનીને રામનું જ કામ કરવું છે. તેથી અહીં કહે છે કે રામના દાસ મારે થવું છે. આ હનુમાનનું બળ પરમાત્માની વિભૂતિ ગણાય. શું? આ હનુમાનનું જે બળ છે એ પરમાત્માની વિભૂતિ ગણાય, પરમાત્માની વિભૂતિ છે. આ સાત્વિક બળથી જ રાવણની લંકાને હલાવી નાખ્યું. આ સાત્વિક બળ એની પાસે હતું ને, તેથી હનુમાન જેવી આવી રીતની વૈભવશાળીને સોનાના ઝગમગ કરતી જે લંકા હતી ને, એને બાળવાનો પ્રયત્ન હનુમાનજીએ કર્યો. એનું કારણ એની બળ, સત્વ એનું બળ હતું, સત્ય એની પાસે હતું ને. આ સત્યના અને સત્વના બળથી જ હનુમાનજીએ આખી લંકાને પરાભૂસ્ત કરીને ખાખ કરી નાખી. એ વખતે રાવણની પાસે ઘણું બધું હતું પણ ઠારવાની અંદર એ સફળ થયો નહીં. એનો અર્થ એવો થયો કે લંકાપતિ રાવણ કરતાં હનુમાનજી પાસે કદાચ ઓછું બળ હશે, પણ હનુમાને ભગવાનના ચરણમાં એ બળ મૂકી દીધું. તેથી નાનું એવું બળ પણ આવા મોટા બળને પણ ખલાસ કરીને પાછું હેમ ખેમ પાછા રામની પાસે આવ્યા કે નહીં?
આ બધી વાતો અહીંયા બલમ કહે છે, બલમ બલવતા ચાહ, બળવાનોનું બળ હું છું, એમ ભગવાન બહુ સ્પષ્ટ કરે. પાણી ટાઈમ થઈ ગયો. અધ્યાય 7 શ્લોક નંબર 11, એમાં ભગવાન બળની વાત કરે છે. બળ કોનું? તો કે કામ રાગ વિવર્જિત. વિવર્જિત એટલે જેણે કામ રાગ છોડી દીધું છે તેવા લોકોનું બળ હું છું. કામ રાગ રાખીને નહીં, પણ કામ રાગ વિવર્જિત. વિવર્જિત એટલે જેણે કામ અને રાગનો ત્યાગ કર્યો છે એની પાસેનું જે બળ છે ને એ બળ હું છું. એટલે હનુમાનજીનું બળ એ એમ, કારણ કે એને કોઈ પ્રકારનો રાગ કે વિરાગ રાખેલો કાંઈ હતો નહીં. તેથી એનું પણ છે રામના દાસ થવું છે, રામના દૂત થવું છે, રામના સેવક થવું છે, ભગવાનના થવું છે, બીજી કોઈ કામના જ નહીં. આ હનુમાનનું બળ પરમાત્માની વિભૂતિ છે. આ સાત્વિક બળ છે. રાવણની લંકાને હલાવી એનું કારણ એની પાસે સાત્વિક બળ હતું. કેવું? સાત્વિક બળ હતું. રાવણનું બળ, આ હનુમાનનું બળ પરમાત્માની વિભૂતિ છે. રાવણનું બળ હનુમાનજીના બળ કરતાં ઝાંખું પુરવાર થયું. લંકા દહન કરતી વખતે રાવણની પાસે જે કાંઈ શક્તિઓ, જે કાંઈ બળ હતો ને એ બળ હનુમાનજીએ જે વખતે લંકા દહન કરી તે વખતે કાંઈ એનું હાલી શક્યું નહીં. બધું જ બળી ગયું. નહીં તો ધાર તો હેલિકોપ્ટરથી ઉપરથી પાણીના ફુવારા છાંટીને લંકાને ઠારી હગત કે, પણ થયું નહીં. એટલે ભલે કદાચ થોડી શક્તિ હશે પણ ભગવાનના ચરણમાં સમર્પિત એને કરી અને એ બળ એને ભગવાનના કામમાં વાપર્યું. તેથી આટલી મોટી શક્તિ સામે હોવા છતાં એ થોડીક નબળી પાડી દીધી. એટલે અડધું શું કહેવાય, અડધી લડાઈ તો હનુમાનજી જીતીને જ આવી ગયા. કેટલી? અડધી લડાઈ એમ. તેથી રાવણનું બળ હનુમાનજીના બળ કરતાં ઝાંખું પુરવાર થયું છે. રાવણનો મોરલ હનુમાને તોડી નાખ્યો કે એક વાનર લંકામાં આવી અને આટલું બધું જો ખેદાન મેદાન જો કરી શકતો હોય તો આવા તો કેટલાય વાનરો એ ટોળામાં હોય છે. અને ખુદ રામ તો ક્યાં, એટલે રાવણનું મન એણે મારી નાખ્યું. કોઈને? લંકા દહન કરીને હનુમાને રાવણનો મોરલ જે હતો ને કે મારી પાસે શક્તિ છે, મારી પાસે બુદ્ધિ છે, મારી પાસે વૈભવ છે, મારી પાસે લડાયત આવી રીતના વિમાનો છે ને એના દ્વારા હું રામને અહીંયા હતો નહોતો, આવી જે મનમાં જે ગાંઠ બાંધીને રાવણ જે બેઠો હતો એ હનુમાનજી જે વખતે લંકામાં આવ્યા, દહન કર્યું, ત્યારે એનો મોરલ તૂટી ગયું છે. આ તો એક જ એનો સામાન્ય માણસ આવ્યો છે, એટલું બધું કર્યું છે, તો રામમાં કેટલી શક્તિ. એટલે અડધો રાવણ તો આ મરી ગયો. કેટલો? હવે અડધો થોડોક બાકી રહ્યો એ રામે પૂરો કર્યો. તેથી કામ રાગ વિવર્જિત બલમ. બળ ઘણા પ્રકારના હોય છે. સત્તાનું બળ હોય, સંપત્તિનું બળ હોય, વિદ્યાનું બળ હોય, શક્તિનું બળ હોય, ધનનું બળ હોય. તેથી શાસ્ત્રકારોએ અહીંયા વિદ્યા વિવાદાય ધનમ બદાય કરીને આ શ્લોક પણ આપણે સાથે સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાન એ પણ એક જાતનું બળ છે. કેવું? જ્ઞાન પણ એક જાતનું બળ છે. જેની પાસે બુદ્ધિ છે તેની પાસે જ બળ છે. નિર્બુદ્ધ માણસમાં બળ કામ લાગે. નિર્બુદ્ધ માણસની અંદર બળ કામ લાગે નહીં, એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. તેથી હાથી ગમે તેટલો બળવાન હોય, કેટલો? હાથી ગમે તેટલો બળવાન હોય પણ માણસ તેની માથે બેસી અને કંટ્રોલ કરે છે કે નહીં? અંકુશથી કરી શકે. એની પાસે ભલે ને ગમે એટલું બળ હોય, સિંહ પાસે ગમે એટલું બળ હોય, ગમે એટલો ક્રૂર હોય, પણ માણસ એને હાથમાં હંટર લઈને ફેરવે છે કે નહીં? આપણે ઘણીવાર જોવા જાય ને પેલા સર્કસની અંદર, તો કહેવાનો અર્થ કે આ બધા પ્રાણીઓ પાસે બળ ઘણું, પણ માણસ પોતાની બુદ્ધિથી એના ઉપર સવાર થઈ અને આવા ક્રૂર અને શક્તિશાળી પ્રાણીઓને પણ પોતાના કંટ્રોલમાં રાખી શકે છે. બુદ્ધિ પણ એક પ્રકારનું બળ છે. અહીં બલમ બલા વત્તા ચાહમ ભગવાને જે કીધું છે એ અનેક પ્રકારના બળનું વર્ણન ભગવાન આ શ્લોકમાં કરે છે. તેથી ગમે તેટલો બળવાન હાથી હોય પણ માણસ તેની માથે બેસે છે, કારણ માણસ પાસે બુદ્ધિ છે. શરીરનું બળ હોય, સત્તાનું બળ હોય, વિત્તનું બળ હોય, સંપત્તિનું બળ હોય કે તાકાત હોય, તે વિત્તની અવગણના આપણે કરી શકતા. વિત્ત પણ એક બળ છે, શક્તિ છે. વિત્ત એટલે સંપત્તિ, રૂપિયા.
એનો આપણે કોઈ દી તિરસ્કાર કરી શકતા નથી. ભારતીય સંસ્કૃતિમાં કોઈ દી વિત્તને લક્ષ્મીને આપણા શાસ્ત્રકારોએ ગાળ કોઈ દી આપી નથી. દુનિયાના લોકો કે વિત્ત આવે એટલે માણસ આમ થઈ જાય, તેમ થઈ જાય, બગડી જાય. અને અહીંયા શું કહેવાય, ઘણા શાસ્ત્રોમાં તો એવી રીતનું લખ્યું છે, બરાબર, ઘણા પુરાણો અથવા શાસ્ત્ર વાંચીને તો એમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ આવતો હોય છે કે સોયના નાકામાંથી ઊંટ જો પસાર થાય તો જ ધનવાનોને મુક્તિ મળે, એવું બાઇબલમાં લખ્યું છે. કેવું? બાઇબલ એટલે બહુ મોટો એનો ધર્મ અને સંપ્રદાય છે. એની અંદર એક વાક્ય લખેલું છે. કેવું? કે સોયના નાકામાંથી ઊંટ જો પસાર થાય તો ધનવાનોને મુક્તિ મળે. એનો અર્થ એવો થયો, ધનવાનોને કોઈ દી મુક્તિ મળે, કોઈના નાકામાંથી ઊંટ કોઈ દી જાય, પસાર થાય જ નહીં. પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે વૈભવની ટોચ ઉપર બેઠેલા અમારા જે રાજર્ષિઓ છે ને એ બધા મુક્ત થઈ ગયા છે. અજ જોવો, દિલ્હી જોવો, રઘુરાજા જોવો, રામ જોવો, દશરથ જોવો, આ બાજુ જનક રાજા જોવો, મોટા આવી રીતના જે રાજર્ષિઓ છે ને એ પણ વૈભવની ટોચ ઉપર બેસીને મુક્ત થયા જ નહીં. ભારતીય તત્વજ્ઞાન અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં આટલો ફરક છે. એ લોકો એમ કહે છે કે વૈભવની ટોચ ઉપર બેઠેલો જે માણસ છે ને એને ક્યારેય મુક્તિ મળે નહીં. આ એના શબ્દો છે. આપણા શબ્દો છે હરિ ઓમ હિરણ્ય વર્ણામ સુવર્ણ રજસ્રામ ચંદ્રામ હિરણ્યમયી લક્ષ્મી જાત વેદોમાં આવહ તામ આવહ જાત વેદો લક્ષ્મી અનપગામી. આમ આપણા વેદની અંદર વર્ણન કરેલું છે. આપણા વેદોમાં સ્પષ્ટ લખ્યું છે કે અમારા ઘરની અંદર ઠાણ કરતી હાથીની અંબાડી ઉપર બેસીને અમારા ઘેરે લક્ષ્મીને આવવા દો. અમારે લક્ષ્મી આવશે, ધન આવશે તો અમે સારા કામો કરી શકશું. આ આપણી બધાની સમજ છે. તેથી અહીંયા કહેશે કે શરીરનું બળ હોય, સત્તાનું બળ હોય, સંપત્તિનું બળ હોય, લક્ષ્મીનું બળ હોય, આ અલગ પ્રકારના બધા બળો છે. એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. પણ કામ રાગ વિવર્જિત બળ જે કાંઈ આવે, ધનનું બળ આવે, વિત્તનું બળ આવે, શારીરિક બળ આવે, બુદ્ધિનું બળ આવે, બરાબર, મનની પાવરફુલ શક્તિનું બળ, આ બધા જે બળ છે ને એ બળ છે. પણ કયા? તો કે કામ રાગ વિવર્જિત. કામ રાગથી જે મુક્ત થઈ ગયેલું જે બળ છે ને એ બળ મારી વિભૂતિ છે. નહીંતર ગડબડ થઈ જાય. શું થાય? ભગવાને જો આ એક શબ્દ આ શ્લોકમાં જો મૂક્યો ન હોત ને, બધું જ બળ મારું છે, તો રાવણનું બળ પણ એનું થઈ જાય, દુર્યોધનનું બળ પણ એનું જ થઈ જાય. તો ભગવાન કે આ બળ મારું બળ કયું છે? તો કે જેણે કામ રાગ વિવર્જિત, બહુ શબ્દ આ શ્લોકમાં, કામ રાગ વિવર્જિત. કામ રાગને છોડીને મળેલી જે શક્તિ છે, જે બુદ્ધિ છે, જે બળ છે, જે યશ છે, જે કીર્તિ છે ને એ બધું મારું બળ છે. હવે આટલી સ્પષ્ટતા ભગવાન આ શ્લોકની અંદર કરે છે. તેથી અહીંયા આ એક શબ્દ બહુ સરસ ભગવાને મૂક્યો છે. તેથી કામ રાગ વિવર્જિત આસક્તિ તથા કામના વગરનું બળ, બાકીના જે બધા બળો છે તેમાં એક ગીતાનો શબ્દ જોડવા જેવો છે. બધા બળ હોય એમાં કામ વિવર્જિત શબ્દ જો જોડી જાય ને તો બધા બળમાં મારું બળ થાય, એમ ભગવાન અહીં કહેવા માગે છે. તેથી બલમ બલાવતા છામ, હે અર્જુન, એટલે કે બળવાનોનું જે બળ છે ને, જે કામ અને અહીંયા વિરાગ વગરનું એ બળ મારું બળ છે. એટલે કે બળ વગર જગતમાં કોઈ કામ થાય? બળ તો જોઈ, પછી વિત્તનું બળ હોય, શરીરનું બળ હોય, બુદ્ધિનું બળ હોય, વિદ્યાનું બળ હોય, કોઈ પણ કામ કોઈ પણ ક્ષેત્રમાં આપણે જવાનું હોય તો એ ક્ષેત્રની અંદર માણસને જ્ઞાન હોવું જોઈએ કે નહીં? બળ હોવું જોઈએ. બળ હોય પણ એની પાસે સંપત્તિનું હોય તો, માનો કે વિદ્યા પાવરફુલ છે, ઘણું બધું કરવાનું છે, ઘણી જગ્યાએ જવાનું છે, પણ વિત્તની એની પાસે શક્તિ નથી તો શું કરે? એટલે અહીં કહે છે કે બળ વગર જેના એટલે કે જગતમાં કોઈ કામ થાય નહીં. વેદવ્યાસ વનની અંદર જઈ અને પાંડવોને મળવા માટે જાય છે. જે હિતેશુ હોય ને, પાંડવોના હિતેશુ વેદવ્યાસ હતા. એટલે પાંડવોને જો થોડું ઘણું કાંઈ જો દુઃખ થાય ને તો એ દુઃખ વેદવ્યાસને થતું હતું. એને એમ થયું કે આ બોઘાઓએ ખરેખર ખોટી રીતે રમતગમત કરી અને આ બધી મેળવેલી સંપત્તિ બધી ઘડીના છઠ્ઠા ભાગમાં હારી ગયા. અને આવી રીતના 13 વર્ષ સુધી હવે વનમાં ઘૂમવાના છે. અને 13 વર્ષ પછી
પાછા જ્યારે આવીને પોતાના રાજ્યની માગણી કરશે ને ત્યારે આ બુદ્ધિ વગરનો દુર્યોધન કાંઈ એને આપવાનો નથી. એટલે વેદવ્યાસ વિચાર કરે છે કરવાનું શું કે એટલે વનમાં જ્યાં પાંડવો ઝૂંપડી બાંધી અને 13 વર્ષ જ્યાં ભોગવી રહ્યા હતા ને એ ઝૂંપડી પાસે જઈ અને પાંડવોની પાસે જઈ અને વેદવ્યાસ જાય છે. વેદવ્યાસ આવ્યા જોયા એટલે સરસ મજાનું આસન જે કાંઈ સગવડતા હતી ને એ પ્રમાણે એને આગતા સાગતા પાદ્ય પૂજન કરી 2 હાથ જોડીને યુધિષ્ઠિર કહેશે કે તમે આજે મારી ઝૂંપડી પાવન કરી. કીધા વગર અને બોલાવ્યા વગર તમે અમારા જેવા આ રખડતા ભટકતા જે પાંડવોની પાસે તમે આવ્યા ને ખરેખર તમે મહાન છો. તમે આવી રીતના છો, તમે બોલાવ્યા વગર અને કીધા વગર આવ્યા. કેવા વેદવ્યાસને પાંડવોએ કાંઈ બોલાવ્યા નહોતા, એને કાંઈ આમંત્રિત કર્યા નહોતા, પણ બોલાવ્યા વગર અને કીધા વગર જાય અને સારી વાત જે સમજાવે છે એને આપણા શાસ્ત્રકારોએ ઋષિ કીધો. ઋષિ કોણ? તો કે બોલાવ્યા વગર અને કીધા વગર જાય. જે માણસ અથડાય છે, જે માણસ અટવાય છે, જે દુઃખ ભોગવી રહ્યો છે એની પાસે બેસી અને એનું દુઃખ હળવું કેમ થાય, એ શક્તિશાળી કેમ બને, આવતા 13 વર્ષ પછી એની હાથમાં હસ્તિનાપુરનું રાજ્ય કેમ, એના માટે આ જે સલાહ આપવા માટે વગર બોલાવે જાય એને જ ઋષિ કહેવામાં આવે છે. આવા જે ઋષિ છે ને આવા વેદવ્યાસ આ જંગલની અંદર પાંડવો જ્યાં રખડતા ભટકવા ઠોકરો ખાતા હતા એવા પાંડવોની પાસે આવે છે. વેદવ્યાસનું સારી રીતે શક્તિ પ્રમાણે બધું પૂજન કરે છે. તેથી એટલે કે બળ વગર જગતમાં કોઈ કામ થાય નહીં. વેદવ્યાસ વનમાં જઈને પાંડવોને શક્તિ મેળવવાનો ઉપદેશ આપે છે. બળ વગર કામ થાય. તમે કદાચ ગમે એટલા સાત્વિક વૃત્તિના હશો, સજ્જન હશો, બરાબર, તમે કોઈની વીત ખોટી રીતે લેવાનું તમે પ્રયત્ન નહીં કરતા હોય, પણ તમે કાંઈ બળ નહીં હોય તો સામેની બળવાન લોકોની સાથે તમારું કાંઈ ગજું ફાવવાનું આ વેદવ્યાસને ખબર હતી. તેથી વેદવ્યાસ અહીંયા જંગલની અંદર વનવાસમાં ભટકતા રહેલા પાંડવોની પાસે જાય છે. બળ વગર એટલે કે જગતમાં કોઈ કામ થાય નહીં. વેદવ્યાસ વનમાં જઈને પાંડવોને શક્તિ મેળવવાનો આદેશ આપે છે. એ વખતે અહીંયા ભીમ હાથમાં ગદા લઈને ઊભો થઈ જાય છે. એ કે 13 વર્ષ તો પૂરા થવા દો. વેદવ્યાસે કીધું કે ભાઈ આવી રીતના રખડતા ભટકતા રહેશો, 13 વર્ષ કાલ વયા જાય અને પછી તમારે ફરીથી તમારું ગયેલું રાજ્ય જો પાછું મેળવવાનું છે તો તમને મળશે. ભીમ કે હું નહીં મળે કે, અને નહીં મળે ને તો આ ગદાની ખબર નહીં હોય હજી કે. આમ કરી અને પોતાના ગદાનું બળ બતાવે છે. અહીંયા શું કે અર્જુન પોતાના અહીંયા ધનુરનું એટલે કે ગાંડીવનું બળ બતાવે. વેદવ્યાસે બધું શાંતિથી સાંભળ્યું કે આ બધા પાંડવો કહેવા શું માગે છે. બધાએ પોતપોતાની શક્તિઓ બતાવીને કીધું કે 13 વર્ષ એકવાર પૂરા થવા ગયો. આ તો અમે પ્રામાણિક સહિત ધારી તો અત્યારે પણ અમે હસ્તિના ઉપર હુમલો કરીને પાછું ગયેલું, પણ અમે તો એક નીતિમાન છીએ એટલે અમે હારી ગયેલા છીએ, એટલે અમારે આ નક્કી કરેલા પ્રમાણે અમારે 13 વર્ષ તો આવા અમે નીતિમાન સહી. આમ પાંડવો વેદવ્યાસને કહે છે. પછી કે બહુ સરસ લાંબુ મહાભારતમાં તો વેદવ્યાસે બહુ સરસ લખ્યું છે. ત્યારે અહીંયા વેદવ્યાસ કહે છે કે તમે જે તમારી ગદા અને આવી ગાંડીવનું જે બળ બતાવીને મારી સામે તમે જે આ વાત કરો છો ને, તો સામે જે તમારો જે પક્ષ છે ને એ હું એને બંગડીયું પહેરી છે કે કોણ કહે છે? વેદવ્યાસ અહીંયા પાંડવોને ઝૂંપડીમાં બેઠા બેઠા કહે છે. આ બધા પાંડવો પોતાના બળનું આવી રીતે વાત કરે છે. ત્યારે વેદવ્યાસ કહે છે કે જે હસ્તિનાપુરની અંદર જે રાજાઓ અથવા જે કાંઈ બધા છે ને એ કાંઈ બંગડી પહેરીને બેઠા નથી. શું કહેવાય, ભીષ્મ પિતામહનું વર્ણન કરતા વેદવ્યાસ પાંડવોને સમજાવે છે કે એક પિતામહ ભીષ્મ તમારી સાથે જ્યારે લડવા માટે જ્યારે મેદાનમાં આવશે ને ત્યારે પાંચેયનું બળ ભેગું કરીને લડશો ને તો એ પિતામહ ભીષ્મને તમે હરાવી શકશો. આટલી બધી બહુ સરસ વાત કરે છે. મહાભારત ઘેર હોય તો વાંચી લેજો. પછી અહીંયા દ્રોણનું વર્ણન કરે છે કે અગ્નિની જે પ્રજ્વલિત અગ્નિ જેમ ભસ્મ કરે છે ને એવા દ્રોણ જ્યારે યુદ્ધના મેદાનમાં આવશે અને તમારી સેના ઉપર જ્યારે ત્રાટકશે ને ત્યારે આ જ્વલંત અગ્નિ જે છે ને દ્રોણાચાર્ય એ તમારા બધાને ખલાસ કરી નાખે. એમ બધાનું જયદ્રથનું વર્ણન કરે છે, કર્ણનું વર્ણન કરે છે. બહુ લાંબુ વર્ણન છે. કહેવાનો અર્થ આ બધું વર્ણન અહીંયા વેદવ્યાસ એને સમજાવે છે. તમે ધારો છો
એટલું કાંઈ 13 વર્ષ પછી તમને આ રાજ્ય મળે એવું મને તો લાગતું નથી. આવું આ વેદ વ્યાસ એને સમજાવે છે. તમે બધા ભલે આમ કહો છો, પણ આ ધગધગતો અગ્નિ જ્યારે આ બધું આવશે ને ત્યારે તમારી સેના એની સામે ટકી શકશે નહીં. પિતામહ ભીષ્મને તો એ ધારે ત્યારે મૃત્યુને બોલાવી શકે એવી તાકાત છે. તમે એની પાસે કાંઈ કામ કરી શકશો ને. આ બધી વાતો એને સમજાવે છે. સામે શું બધાએ બંગડીઓ પહેરીને રણમાં ઉતરવાના છે? જે પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરી નાખી, એટલે કે રાજાઓને ખતમ કરી નાખ્યા, તે પરશુરામને હરાવવા સામે હરાવનાર સામે પક્ષે પિતામહ ભીષ્મ છે. કોણ છે? પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી ક્ષત્રિયને ખલાસ કર્યા. એ જ પરશુરામને હરાવનાર સામે પિતામહ ભીષ્મ ઊભો છે. તમારી તાકાત જ નથી. આ મલોકડા જેવડા તમારા ધનુષ્ય છે ને, એ ધનુષ્ય તમારા કામ લાગશે નહીં. તેથી કહે છે કે રાજાઓને ખતમ કરી નાખ્યા, તે પરશુરામને હરાવનાર સામે પક્ષે ભીષ્મ પિતામહ ઊભા છે. આ તમે ભૂલતા નહીં ભાઈ. શું કહે છે? તમે આ ભૂલતા નહીં. કૃષ્ણ પણ વિચાર કરીને જ્યારે પિતામહ ભીષ્મ સામે જોઈને ઘણીવાર નિર્ણયો લેવાના હોય ને, ત્યારે કૃષ્ણ પણ એની સામે જોતા હતા કે આ ઘરડો શું કહેવા માગે છે. કૃષ્ણ પણ આવી રીતના નિર્ણય લેતી વખતે એની સામે જોતા હતા કે આ બુઢ્ઢો શું કરવા માગે છે. તેથી પાંડવોના બળમાં એટલે કે સાત્વિકતા છે. જેની પાસે સાત્વિકતા છે તેની પાછળ વેદવ્યાસ આવીને ઊભા છે અને એને બહુ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમે આ 12 વર્ષ અને 1 વર્ષ અજ્ઞાન આમ ભટકીને કાંઈ સમય પૂરો બગાડવાનો નથી. તો અમારે શું કરવું જોઈએ? આમ યુધિષ્ઠિર 2 હાથ જોડીને કહે છે, તો તમે સલાહ આપો કે અમારે 13 વર્ષ કેવી રીતના વિતાવવા જોઈએ. તેથી સત્ય જગતમાં કડવું એટલે કે ટકવું જોઈએ. વેદવ્યાસ શું કહે છે? સત્ય જગતની અંદર ટકવું જોઈએ. તેથી પાંડવોને માર્ગદર્શન કરાવવા વેદવ્યાસ ઉઠીને ઝૂંપડીમાં આવ્યા. સત્ય હંમેશા ટકવું જોઈએ અને સામે પક્ષ અસત્ય છે. એ અસત્યની અંદર ભલે ઘણા સાત્વિક લોકો હોય ને, પણ એ સત્યનો ઓથા લઈને બેઠા હોય તો એ બધાએ તો મરવું જ પડે એમ આ ધારતા. તેથી દ્રોણાચાર્ય પ્રલયકાળનો અગ્નિ છે, તેની સામે તમારું આ બળ કામ નહીં આવે એમ વેદવ્યાસ સમજાવે છે. આવા ભયંકર તત્વો પડેલા છે. દ્રોણના બાણમાં પ્રલયકાળી અગ્નિની જ્વાળા છૂટતી છે, ત્યારે તમારા પાંડવોનો કોઈ પણ સૈન્ય એની સામે ટકી શકશે નહીં. તમારા બળમાં પ્રાસાદિકતા એટલે કે ઉમેરો એટલે કે ઓછું બળ હોય તો તમે ભગવાનને પ્રસન્ન કરી અને ભગવાન પાસેથી જો તમે બળ માગી લ્યો, શક્તિ માગી લ્યો ને, તો જ કુરુક્ષેત્રના મેદાનમાં તમારો વિજય થશે. નક્કર શક્ય નથી. બળવાન લોકો પણ ખલાસ થઈ જાય જો એટલે કે ભગવત બળ તેમની પાસે ન હોય. તેથી હે પાંડવો, તમારું આ ખાલી બળ ગદા ગાંડી કામ નહીં આવે. ભગવાનને પ્રાપ્ત કરો, તેના જ બળથી તમારો વિજય થશે. આમ ઝૂંપડીમાં બેઠા વેદવ્યાસ પાંડવોને આ રીતની સલાહ આપે છે. તેથી જ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 11મા શ્લોકમાં કહે છે, કામ રાગ વિવર્જિત, બળવાનોમાં આસક્તિ તથા કામના વિનાનું બળ હું છું. પરાક્રમથી પૃથ્વી મળશે. બરાબર, વાતો કરતા બેસવાથી પૃથ્વી મળવાની, ખાલી વાતો કરવાથી બળ નહીં હોય અને વાતો કરશો તો તમને પૃથ્વી મળશે નહીં. એટલે કે પરાક્રમથી પૃથ્વી મળશે, વાતો કરવાથી પૃથ્વી મળશે નહીં. ગયેલું રાજ્ય જો તમારે પાછું મેળવવાનું હોય તો તમે પાંડવોમાંથી કોઈ એક એવો નરવીર ઊભો થાય અને ભગવાન પાસે જાય અને એની પાસેથી બધા આવી રીતના પાછું અસ્ત્ર અને જે કાંઈ વિદ્યાઓ છે ને એ બધી લાવે અને એ જ બળથી તમે કુરુક્ષેત્રના મેદાનની અંદર તમે વિજય પ્રાપ્ત કરી. આટલી સરસ મજાની શિખામણ આપે છે. સામે પક્ષે 11 અને તમારા પક્ષમાં 7 અક્ષરની રહેવાનું છે. આ બધું વેદવ્યાસ તો પૂર્વ બધું જાણતા હતા, બધી વાત એને સમજાવે છે. તેથી સામે પક્ષે દુર્યોધને કેટલું મોટું સૈન્ય ઊભું કર્યું છે, પણ તેમાં પરમાત્મા નથી. દુર્યોધનમાં બુદ્ધિ પુષ્કળ છે, પણ પરમાત્મા વિભૂતિ નથી. બુદ્ધિ બહુ છે, એટલે તો 11 અક્ષરની સેના એ ભેગું કરી શક્યો છે. સત્ય ઉપર ચાલનાર માટે બધા બળો આવીને ઊભા રહે અને માર્ગદર્શન કરે એમ વેદવ્યાસ
સરસ રીતે ઝૂંપડીમાં બેઠા બેઠા આ બધી વાત સમજાવે છે. વિદ્યા, ધન, બળ, શક્તિ ખરાબ નથી, પણ તેના પર નિયંત્રણ, સંયમ હોવો. આ બળ કાંઈ ખરાબ કે ખોટા, બધા બળ જોઈ, પણ ક્યારે કયું બળ કેટલા સમય માટે ક્યારે વાપરવું ને એનો સંયમ અને નિયંત્રણ માણસની પાસે હોવું જોઈએ. શક્તિ અને સત્તા ખલાસ થાય તો ગુંડાઓની સત્તા આવે, બરોબર ને? આવે કે નહીં? ક્ષત્રિયોની સત્તા સમાજમાંથી જાય તો શું થાય? તેથી રામ લક્ષ્મણ ઘણા વર્ષો સુધી વિશ્વામિત્રના તપોવનમાં રહી અને ખૂબ ભીણા. વિશ્વામિત્રે ખૂબ એને સરસ મજાનું કીધું અને પછી જનકપુરીમાંથી આવી રીતનો એક શું કહેવાય લગ્નની કંકોત્રી આવી જનકપુરીમાંથી. હા, યજ્ઞ તે લગ્ન કરવાના, સ્વયંવર રચવાનો હતો સીતાનો, બરાબર. અને એ કંકોત્રી આવી અને કંકોત્રીમાં લખ્યું હતું કે અમે આવી રીતનો સુંદર મજાનો એક યજ્ઞના કરીને સીતાનો સ્વયંવર રચવાના સહી, તો તમે પણ આવો. વિશ્વામિત્ર ઉપર આવી રીતનો આ રીતનું આવ્યું ત્યારે વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ અને આવી રીતના જનકપુરી આવવા રવાના થયા. રસ્તાની અંદર ઘણી બધી રાત્રિ રોકાણ થાય છે. વાલ્મીકી રામાયણ વાંચી તેમાં ખબર પડે ઘણી બધી રાત્રિ રસ્તામાં ઘણા બધા હાડકાઓના ઢગલા જોવે છે. અને હાડકાના ઢગલા જોઈને રામ વિશ્વામિત્રને પ્રશ્ન પૂછે છે કે ભગવાન આ શું છે અત્યારે? તો કે હાડકાનો ઢગલો છે. તો કે આ હાડકાનો ઢગલો આ જંગલોમાં શા માટે છે? તો કે સમાજની અંદર જે ક્ષત્રિય લોકો હતા ને એને પરશુરામે વીણીને બધાને ખલાસ કરી નાખ્યા. ક્ષત્રિય સમાજમાંથી જતા આવા દુરાચારી રાક્ષસી વૃત્તિના લોકો ઊભા થયા અને સજ્જનોને મારી આવા રીતના તપોનો ઉજડ કરી તપોનો ભણતા હતા છોકરા ઋષિઓને મારી અને આ હાડકાનો ઢગલો કરેલો. ત્યારથી રામે પ્રતિજ્ઞા લઈ લીધી કે આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી સમાજમાંથી રાક્ષસી વૃત્તિ ખલાસ ન થાય ત્યાં સુધી હું અયોધ્યાની ગાદી ઉપર શાંતિથી બેસી શકીશ. ને આ ક્યારથી હતું? વાલ્મીકી રામાયણ વાંચી તો ખબર પડે, પણ વચ્ચે આવી રીતના શું કહેવાય કહીને કે આવી મંત્રાને વચ્ચે લાવી અને કરવાનો પ્રયત્ન, પણ ભગવાનની પ્રતિજ્ઞા હતી કે આટલા બધા સાત્વિક સજ્જન ઋષિઓના હાડકાના ઢગલા હોય અને સજ્જન લોકોને રાક્ષસો જો ખલાસ કરતા હોય અને તાગડ ધીંગા રાક્ષસો કરતા હોય તો રાક્ષસોને ખલાસ કરવાનું કામ આવી પ્રતિજ્ઞા એણે વિશ્વામિત્રના તપોવનમાંથી નીકળી અને જનકપુરી જાતા રસ્તાની અંદર હાડકાના ઢગલા જોયા પછી એણે ત્યાં પ્રતિજ્ઞા લઈ લીધી હતી. આ મૂળ વસ્તુ રામાયણ વાંચી તો આપને ખબર પડે કે આ બધી વાતો કેવી રીતની છે. કહેવાનો અર્થ કે આવી રીતનું છે. તેથી અહીંયા કહે છે કે તમારા એટલે કે જ્ઞાન શક્તિનું બળ બ્રાહ્મણો પાસે હતું. લડાયક વૃત્તિ શૌર્ય ક્ષત્રિયો પાસે હતી અને કમાવાની વિત્ત જે શક્તિ હતી તે વેશ્યોની પાસે હતી. પણ ધીમે ધીમે ક્ષત્રિય સત્તા ખલાસ થતા આ બધા બળવાનોએ સાજા લોકોને મારી અને પોતાના આવી પરાશરના ચરિત્રમાં વર્ણન છે કે આકાશમાયલું સ્વર્ગ ધરતી ઉપર લાવવું હોય તો શું કરવું જોઈએ? તો કે બ્રાહ્મણોની બુદ્ધિશક્તિ, વિદ્વાનોની વિત્ત શક્તિ અને ક્ષત્રિયોની ક્ષાત્ર શક્તિ, આ ત્રણ હાથ મિલાવી અને એકબીજામાં મળીને જો કામ કરવાનો પ્રયત્ન કરે તો પરાશર ઋષિ કહે છે કે આકાશમાયલું સ્વર્ગ ધરતી ઉપર લાવી શકાય છે. બુદ્ધિબળ, શક્તિબળ અને આવી રીતનું ધનનું બળ, આ ત્રણ શક્તિઓ બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય, આ ત્રણની અંદર અલગ અલગ શક્તિઓ પડેલી છે. એ શક્તિઓને સાથે રાખી હાથમાં હાથ મિલાવીને ત્રણ જો કામ કરે ને તો સમાજની અંદર રાક્ષસી વૃત્તિ ખલાસ કરી શકાય છે. એવું અહીંયા પરાશર પણ પોતાના ગ્રંથમાં લખે છે. તેથી વિદ્યાનું બળ, વિત્તનું બળ, છાત્ર બળ જો સંયમિત ન હોય, આ ત્રણેય પર કંટ્રોલ ન હોય તો માણસ ઉન્નત બની જાય અને રાક્ષસી વૃત્તિ સમાજમાં પેદા થાય છે. તેથી કામનાગ્રસ્ત નહીં અને વાસનાગ્રસ્ત નહીં આવો માણસ છે તે બળવાન માણસ કહેવાય. તેથી જ ગીતાકારે આ શ્લોકની અંદર બલમ બલવતા ચાહમ, બળવાનોનું બળ હું છું
એમ ભગવાને સ્પષ્ટ કીધું છે. પણ એક શબ્દ પાછો લગાડીને શું કીધું કે કામ રાગ વિવર્જિત, કામ અને રાગની અંદર જે નિવૃત્ત થઈ ગયેલા છે એવા બળોનું બળ હું છું, એમ ભગવાન કહે છે. રાગ જેનો ચાલ્યો ગયો છે, કામના જેમની ચાલી ગઈ છે, એને જ ભગવાન ગીતામાં વિત્ત રાગ કહીને ભગવાન આ શબ્દ વાપરે છે. તેનો રાગ ગયો છે અને તેના જીવનમાં પરમાત્મા ઉતરી આવ્યા. રાગ અને આવી રીતનો રાગ અને કામ જેના જીવનમાંથી નિવૃત્ત થઈ ગયો છે, તે ભાગી ગયો છે, એવા લોકોની અંદર પરમાત્મા આવીને બેસી રહ્યા છે. અને એ પરમાત્મા એ જ મારું બળ છે, એમ ભગવાન બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર સમજાવે છે. જેના જીવનમાં પરમાત્મા ઉતરા હમણાં ચાતુર્માસ ચાલે છે, તેમાં મહાવીર વિતરાગ થયા. બરાબર, પેલું જૂનું નામ એનું હતું વર્ધમાન. કેવું? મહાવીર જ્યારે જન્મા ને પછી નાના મોટા થયા ને, ત્યારે પહેલું નામ એનું હતું વર્ધમાન. વર્ધમાન ધીમે ધીમે વધતા ગયા. પ્રભુ કાર્યમાં, પ્રભુ વિચારમાં, સમાજની અંદર સાત્વિક વૃત્તિ સમાજમાં વધે, એમ કરતાં કરતાં વર્ધમાન વધી ગયા. અને પછી લોકોએ એમ કીધું કે આ વર્ધમાન નહીં, આ તો મહાવીર છે. જેમ હનુમાન મહાવીર બન્યા એમ વર્ધમાન પણ મહાવીર બની ગયા છે. તેનું નામ મહાવીર હતું જ નહીં, વર્ધમાન હતું. એટલે વધતું જાય તેનું નામ વર્ધમાન. વર્ધમાન જ્યારે બળવાન થયા ત્યારે તેમણે મહાવીરના નામની આવી રીતની પદવી સમાજે એને આપી દીધી. જેમ હનુમાનને પણ મહાવીર નામની પદવી જેમ મળી, એમાં વર્ધમાનને પણ મહાવીર નામની પદવી મળી ગઈ છે. વર્ધમાન જ્યારે બળવાન થયા ત્યારે તેમને મહાવીરના નામથી એટલે કે પુકારવામાં આવતા હતા. મહાવીરના હાથમાં તલવાર નથી, મહાવીરના હાથમાં બંદૂક નથી, બીજું કશું નથી, યુદ્ધના મેદાનમાં ઊભા નથી. એટલે કે આસપાસ કોઈ સૈનિકો દેખાતા નથી. તો અહીંયા મહાવીર શા માટે? આજુબાજુ સૈનિકો નથી, હાથમાં તલવાર નથી, બંદૂક નથી, સૈનિકો નથી, છતાં પણ અહીંયા મહાવીર આવો શબ્દ વર્ધમાન માટે વાપરવામાં આવ્યો છે. તેથી વર્ધમાન જ્યારે બળ થયા ત્યારે તેમને મહાવીરના નામથી પુકારવામાં આવે છે. તેને મહાવીર કહેવાનું કારણ શું? એટલે કે કઈ વીરતા તેમની પાસે હતી? સૌથી મોટી વીરતા હોય તો એકલા ઊભા રહેવાની તાકાત. ગમે તેવા વાવાઝોડો આવે પણ હું એકલો ઊભો રહી. સોક્રેટિસ સમાજની અંદર એકલો ઊભો રહ્યો. પાશ્ચાત્ય સંસ્કૃતિનો જો આપણે અભ્યાસ કરીએ તો સોક્રેટિસને મારવા માટે ધાર્મિક નેતાઓ અને રાજનીતિ નેતાઓએ બેએ પ્રયત્ન કર્યો કે આપણી વિરુદ્ધમાં આવીને સત્યવાદ સમાજની અંદર કહેશે, અને આપણે જે કાંઈ ભોપાળા કરી છે ને બે કોણ સંન્યાસીઓ જે સત્તા ઉપર બેઠા હતા તે અને રાજનીતિજ્ઞો હતા તે કહેશે કે આ તો ખુલ્લે આમ સત્ય સમાજને કહી રહ્યો છે. અને આ જો આ સત્ય કહેશે તો આપણે જે તાગડ ધીંગા જે પૈસા સમાજ પાસેથી લૂંટીને જે કરવાના છે ને, આપણા બધો જ વૈભવ ખલાસ કરી નાખશે. તેથી કોઈ પણ હિસાબે આ સોક્રેટિસને આપણે મારી નાખવો જોઈએ. માટે ઘણી બધી પ્રયત્ન કરે છે. અને સોક્રેટિસ કહે છે હું તો સમાજને સાચી વાત, સત્ય જ વાત કહેવાનો છું. તમે મને મારો કે જીવાડો, જેલમાં પૂર્યો, સબકા માર્યા, પછી અંતે એમ કીધું કે આ હવે પોતે સત્ય છોડવાનો નથી, હવે આને દુનિયામાંથી ખલાસ કરી નાખો. એમ ધાર્મિક નેતા, એ કાળના જે ધાર્મિક નેતાઓ હતા તે અને રાજનેતાઓ સાથે મળી અને ઝેર આપીને સોક્રેટિસને ખલાસ કરી. ઝેર પીતા એના પેલા ઘણા બધા એના જે શિષ્યો હતા ને, એણે કીધું કે હાલો અમે તમને અજ્ઞાત જગ્યામાં લઈ જઈએ અને ત્યાં તમને જીવિત કરી. એ કે હું ગમે ત્યાં જાય સત્ય વગર હું કાંઈ બોલવાનો નથી. એટલે એના કરતાં હું ઝેર જ ગળગીશ. જેમ મીરાબાઈ ઝેર પી ગયા ને, એમ સોક્રેટિસ ઝેર પીને પોતાનો અંત આણી દીધો. પણ હું એકલો ઊભો રહીશ, પણ સત્યને છોડીશ નહીં. સત્ય માટે મરનાર દુનિયાની અંદર જો કોઈ હોય ને તો એક પ્રહલાદ હતો, અને બીજો આ જગતની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિમાં સોક્રેટિસ નામનો એક આવી રીતનો બહુ સરસ એક થઈ ગયો. એણે ઝેર પીને મરી ગયો. એ ઝેર પીને મરી ગયો ને, એ હજારો વર્ષથી આજે એ પૂજાય છે. અને મારવાવાળાનો આજે કોઈ પત્તો, એની રાજ ગયું, સત્તા ગયું, મઠ ગયા, મંદિર ગયા, બધું જ ગયું, પણ કોઈ ઝેર પાઈને જેણે સોક્રેટિસને મારી નાખ્યો ને એનો ક્યાંય દુનિયામાં પત્તો
નથી. ઝેર પીને મરી ગયો એ આજે અમર થઈ ગયા છે. મીરાબાઈ અમર થઈ, સોક્રેટિસ અમર થયો, પ્રહલાદ અમર થયો. આ બધા અમર થયાનું કારણ શું છે? એકલા ઊભા રહેવાની આ બધાએ હિંમત કરી છે. તેથી આ જેની પાસે છે તે મહાવીર તલવાર પણ કાયરતાનું દર્શન કરાવે છે. મહાવીરના હાથમાં તલવાર પણ નથી, બંદૂક નથી, મેદાનની અંદર કોઈ સૈનિકો નથી, અને છતાં એને મહાવીરની પદવી આપવામાં આવી છે. વીતરાગ થયા એટલે કે થયા તેથી મહાવીર કામ રાગ વિવર્જિત, એમ ભગવાને આ શ્લોક વાપર્યો છે. આસક્તિ અને કામના વગરનું જીવન, એટલે કે કામ જાય એટલે કે કામ જાય તેના જેવો બળવાન માણસ કોઈ નથી. તેથી ભગવાન આ શ્લોકની અંદર બલમ બલવતા ચાહમ કામ રાગ વિવર્જિત, જેના કામ અને રાગ જેના નિવૃત્ત થઈ ગયા છે એની પાસેનું જે બળ છે, બુદ્ધિનું બળ હોય, શક્તિનું બળ હોય, વિત્તનું બળ હોય, યશનું બળ હોય, કીર્તિનું બળ હોય, સત્તાનું બળ હોય, એ બળ હું સૌ, એમ ભગવાન આ શ્લોકની અંદર પ્રથમ લીટીની અંદર કહે છે. તેથી આપણે કામ રાગથી ઘેરાયેલા છીએ. તેથી આપણને બધું જોઈએ છે, વસ્તુ જોઈએ, વાડાઓ જોઈએ, ટોળાઓ જોઈએ, બધું જ આપણે જોઈએ કે નહીં? આપણે એના વગર હાલે નહીં. એમ કે આપણો ટાઈમ થઈ ગયો, બરાબર, ટાઈમ તો થઈ ગયો પૂરેપૂરો, આપણો ટાઈમ થઈ ગયો છે. પણ આ શ્લોકની એક બીજી ખૂબ જ અગત્યની છે, જે આખી દુનિયા એના ઉપર આજે આ શ્લોક ઉપર લાંબી મોટી ચર્ચાઓ વિદ્વાન પંડિતો અને પાશ્ચાત્ય લોકો જેના ઉપર તૂટી પડ્યા છે. એવું ભગવાને આ બીજી કડીની અંદર એક સુંદર મજાનું ભગવાને અર્જુનને એક વાત કીધી છે. પહેલામાં તો કહી દીધું બલમ બલવતા ચાહમ કામ રાગ વિવર્જિત. કામ અને રાગ વગરનું જે કાંઈ બળ છે ને એ બળ અર્જુન હું છું. પણ બીજી જ કડીમાં ભગવાન કહે છે ધર્મ વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરત સર્વ. ધર્મ અહીં કહે છે ધર્મ વિરુદ્ધો ભૂતેશુ. ભૂતેશુ એટલે પ્રાણી માત્ર. પ્રાણી માત્રમાં ધર્મની વિરુદ્ધ જે કામ નથી ને તે કામ હું છું. કેવો? ધર્મની વિરુદ્ધ જે કામ નથી, જે ધર્મને પકડીને કામ ચાલે છે એ કામ હું છું. ધર્મની વિરુદ્ધની અંદર જે લોકો છે એ કામ હું નથી, એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. તેથી આપણે કામ રાગથી ઘેરેલા છીએ. તેથી આપણને બધું જોઈએ, વસ્તુ જોઈએ, વાડાઓ જોઈએ, ટોળાઓ જોઈએ, આ બધું જોઈએ. એનું કારણ આપણે રાગ દ્વેષથી ઘેરાઈ ગયેલા સહી. સોક્રેટિસ એકલો ઊભો રહ્યો, બરોબર, પછી પ્રહલાદ એકલો ઊભો રહ્યો, મીરા પણ એકલી ઊભી રહી હિંમતથી, બરોબર ને. એ કે તને ઝેર લાવો ને ભાઈ ઝેર, પણ ભગવાન એને ઝેરનું અમૃત બનાવીએ કે નહીં? કહેવાનો અર્થ કે હજારો વર્ષો ઝેર આપનાર જે લોકો હતા એનું સમાજમાં અધપતન થઈ ગયું. પણ ઝેર પીને જે અડીખમ સમાજની અંદર એકલા જે ઊભા રહ્યા ને એ ઇતિહાસના પાનાની અંદર બધા અમર થઈ ગયા. તેથી અહીં કહે છે કે આપણો ટાઈમ પણ થઈ ગયો છે. પણ આ શ્લોકની બીજી લીટીમાં ભગવાને એક બહુ મોટી ગૌરવશાળી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ લીટી ગૌરવશાળી કઈ છે? તો કે ધર્મ વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરત સર્વ. હે ભરત સર્વ એટલે અર્જુન એમ. તેથી આપણે આવતીકાલે આપણે ક્યાં ઉતાવળ છે? આવતીકાલે આપણે આવશું ત્યારે બહુ સરસ આની અંદર બહુ સરસ રીતે વિવરણ કરવાનો ગીતાકારે પ્રયત્ન કર્યો. એનો વિચાર આપણે